કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે। કડી વિધાનસભા બેઠક માટે મહેસાણામાં જિલ્લા ભાજપનું કાર્યાલય કમલમ પર તો વિસાવદર માટે જૂનાગઢ ભાજપના કાર્યાલય કમલમ પર નિરીક્ષકો પહોંચી ચૂક્યા છે। વિસાવદરની બેઠક માટે ભાજપે જયેશ રાદડિયા અને કમલેશ મિરાણીને ઇન્ચાર્જ બનાવ્યા છે, તો ઉમેદવારની સેન્સ લેવા માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, પૂર્વ મેયર અમીબેન પારેખ અને ગૌતમ ગેડિયા પણ પહોંચી ચૂક્યા છે। વિસાવદરની બેઠક પર ચૂંટણી લડવા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા તેમજ ભૂપત ભાયાણીએ ઈચ્છા વ્યક્ત કરી છે। જો કે પાટીદાર પ્રભાવિત આ બેઠક પર જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું નામ ઉમેદવાર તરીકે મોખરે છે। ત્યારે કડી બેઠક પરથી વાત કરીએ તો ગાંધીનગરના પૂર્વ મેયર હિતેશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા સહિતના નામો ચર્ચામાં છે। આજે બંને બેઠક પર સ્થાનિક નેતા અને દાવેદારોને સાંભળ્યા બાદ નિરીક્ષકો પ્રદેશને આ રિપોર્ટ સોંપશે। નિરીક્ષકોના રિપોર્ટ મળ્યા બાદ આવતીકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઉમેદવારોની પેનલ કેન્દ્રીય નેતૃત્વને મોકલી આપશે, કેમ કે ઉમેદવારી માટેની અંતિમ તારીખ 2 જૂન છે। ત્યારે રવિવાર સુધીમાં ભાજપ ઉમેદવાર જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ વિધાનસભાની સીટના જે દાવેદારો છે એને સાંભળવામાં આવશે। અમારે પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, એના પ્રતિનિધિઓને પણ સાંભળવામાં આવશે। પ્રદેશના હોદ્દેદારો હોય, જિલ્લાના હોદ્દેદારો હોય, આ બધાએ અમારા પદાધિકારીઓને પણ સાંભળીને જે કાંઈ નામોની ભલામણ કરવામાં આવશે એ નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। કોઈ પણ સિનિયર આગેવાનને ચૂંટણી લડાવે તો એને ખભે બેસવાની પણ મારી તૈયારી છે। અહીંથી કોણ ધારાસભ્ય બને એ મહત્વનું નથી, પણ ભાજપનો ધારાસભ્ય બને એ મહત્વનું છે। તો ધારાસભ્ય કોઈ પણ બને, અમારા વિસ્તારમાં અમારા વિસ્તારનું હિત અને અમારી જનતાનું હિત એમાં સમાયેલું છે કે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય અને ગાંધીનગર વિધાનસભામાં બેસે। તો કોણ ધારાસભ્ય બને એના કરતાં ખૂબ જ મહત્વનું ભાજપનો ધારાસભ્ય બને એ મહત્વનું છે મારી દ્રષ્ટિએ। જો અમે છેલ્લા 2-3 વર્ષથી તો અમે લાગેલા ફૂલ છેવાડાના ગરીબ માણસ સુધી અમે પહોંચીએ છીએ। ખેડૂતોના અનેક પ્રશ્નો પણ વિધાનસભાથી સરકારમાં જ્યાં રજૂઆત કરીએ સોલ્વ પણ કરેવા છે। ખેડૂતો અડધી રાતના અમને ફોન કરે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ થયો છે, અમે ત્યારે ઊભા રહીએ છીએ। એ અમારો વિસ્તાર છે, અમે ખૂબ જાણીએ છીએ કે છેવાડાનો ગરીબ માણસ, ખેડૂત, નાનો વેપારી છે અને તમામ કામમાં અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે ઊભા રહ્યા છે। એટલે અમને 100% વિશ્વાસ છે કે તમામ મતદારો આ વખતે અમારી સાથે રહેશે।